નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજકાલ આખા દેશમાં એક મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો છે. પેટ્રોલ ગાડીઓમાં સરકાર દ્વારા E20 એટલે કે ઇથેનોલ પેટ્રોલ સાથે મિક્સ કરી અને ઉપયોગ કરવા માટેનું ફરજિયાત એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. જે પેટ્રોલ ગાડીઓમાં E20 નાખવામાં આવે છે અને E20 નો ઉપયોગ જે ગાડીમાં કરવામાં આવે છે, એ ગાડીઓમાં એન્જિનમાં, ફિલ્ટરમાં ખૂબ મોટી ખામીઓ અને એની એવરેજ ઓછી થવાના અનેક બનાવો આજે દેશની સામે આવ્યા છે. નોર્મલી કંપનીઓ દ્વારા જે ગાડીઓ બનાવવામાં આવી છે, એ ગાડીઓ પણ પ્યોર પેટ્રોલ માટેની ગાડીઓ છે. E20 માટેની એ ગાડીઓ નથી અને એટલે જ લોકોને આજે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. માઇલેજમાં ઇથેનોલના જે મિશ્રિત પેટ્રોલ છે એના ભાવ પણ એટલા ને એટલા છે, માઇલેજ ઓછા થયા છે. સાથે સાથે ગાડીઓની અંદર પણ ખરાબી આજે આખા દેશની અંદર લગભગ લોકોને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. લોકો માંગણી કરે છે કે E20 બંધ કરવામાં આવે, યા તો પછી જે નવી ગાડીઓ આવે છે એમાં માત્ર E20 વાળા એન્જિનો વાળી ગાડીઓમાં જ માત્ર E20 નો ઉપયોગ કરવામાં આવે. લોકોને ઓપ્શન દેવામાં આવે કે E20 જે છે એ ફરજિયાત નથી, જેમને નખાવું હોય તે નખાઈ શકે. પણ આજે દેશના લોકોની માંગણીઓની સામે પણ સરકાર ઝૂકવા કે કંઈ બોલવા તૈયાર નથી. કેટલાક લોકો આ E20 ને જસ્ટિફાય કરવાના પૂરેપૂરા સરકારના સમર્થનમાં હોય એવું દેખાય છે. પણ સમગ્ર દેશ આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. એક નેતાની, એક પાર્ટીની જો હુકમીની, એની પોતાના ઇથેનોલ પ્લાન્ટ અને કંપનીઓના ફાયદા માટે જબરજસ્તી આ દેશ ઉપર આ E20 થોપી બેસાડવામાં આવ્યું છે. એવા સમયમાં માન્ય અરવિંદ કેજરીવાલજી દ્વારા દેશના લોકોને આહવાન કરવામાં આવ્યું છે કે આવો આપણે સાથે મળી એક સિગ્નેચર કેમ્પેન ચલાવીએ, લોકો એક સરકાર પાસે માંગણી કરે. જો લોકોની તાકાત અને લોકોની માંગણીઓની સામે સરકાર ન ઝૂકે તો આ સરકાર પાસે બીજી આશા રાખી શકાય નહીં. તો એક સિગ્નેચર કેમ્પેનની શરૂઆત કરવામાં આવી છે. મેં પણ એ પિટિશન સાઇન કરી છે. તમે પણ, હું આ જે લિંક મોકલું છું એમાં પોતાનું સમર્થન જાહેર કરો. આપણે સૌ મળી અને સરકારને સંદેશ આપીએ કે E20 જે છે એને ફરજિયાત નહીં, મરજિયાત બનાવો અને વૈકલ્પિક વ્યવસ્થા જે છે લોકો માટે ઊભી કરી આપો. દેશ આપની સાથે છે, પણ લોકોના નુકસાનના ભોગે મોટી કંપનીઓને ફાયદા કરવાના આશયથી આ કામ ના કરવામાં આવે એવી માંગણી કરીએ. આભાર.